વેલકમ મારા મિની બ્લોગમાં. જો સવારમાં મામા ફઈના ભાણિયા અહીંયા બેસી ગયા છે ને આ બાજુ જો મંડપ રોપાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા જ ભેગા થઈ ગયા હતા, બેસી ગયા હતા મંડપ રોપાવાનો. તો ત્યાં અમે જો હું અને ભાભી રીલ્સ બનાવવાની હતી એટલે આપણે રીલ્સ બનાવતા હતા, પણ અહીંયાથી કીધું કે ચાલો તમે આવી ગયા છો લગ્ન કરવા માટે તો થોડીક વાર તો તમારે અહીંયા પણ બેસવું જ પડશે. એટલે હું અને ભાભી પણ ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં તો અમને બોલાવી લીધા હતા કે ચાલો આવી જાઓ જમવા માટે. અમે લોકો પહોંચી ગયા હતા જમવામાં પણ બહુ મસ્ત મજાનું હતું. આ બાજુ આવીને મેં જોયું ને ત્યાં અહીંયા આશીષ કંઈક કરતા હતા. એ શું કરતા હતા ખબર છે? ત્યાંથી જામફળ તોડે છે. પણ પપ્પાએ કીધું ચાલો આપણે જવાનું છે કેરાળા, તો ત્યાં જઈ અને હું તમને ખવડાવી દઉં આજ મસ્ત મજાની કોલેટ. એટલે અમે લોકો પહોંચી ગયા હતા કેરાળામાં. જુઓ આ છે અમારા કેરાળાની ગલીઓ. પણ આપણને તો ત્યાં મજા જ આવે ને, કેમ કે આપણું ગામ હોય એટલે આપણને મજા આવી જાય. અમે જતા હતા અમારા ઘરે અને ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા ને ત્યાં ઘર અમારું હતું, પણ ત્યાં મોટો બધો લોક હતો. ચાવી કોની પાસે હતી એ તો અમને પણ નહોતી ખબર. બધાય થોડીક વાર તડકામાં ઊભા રહ્યા. ફાઇનલી આવી ગયા હતા માસ્ટર સાહેબ અને તેમણે ખોલ્યું હતું મોટું બધું તાળું અને પછી અમે કરી દીધી હતી અમારા ઘરની અંદર એન્ટ્રી. પણ આજે તમારા ઘરમાં છે ને થોડોક અમને બરફય દેખાણો છે, જે સિક્કિમમાં નહોતો જોયો ને તો આજે અમે અમારા ઘરે પણ જોઈ લીધો હતો. અને ઘરે આવી અને આ બધાને એટલી શાંતિ મળતી હતી, શાંતિથી બધા બેઠા હતા. ને આજે તો સ્કૂલમાં રજા હતી એટલે કોઈ ભણવા પણ નહોતું એમ. પછી ત્યાંથી અમે પહોંચી ગયા હતા વાડીએ અને વાડીની અંદર જુઓ આશીષ અને ભાભી જાય છે બે જમરૂક તળવા માટે અને રિટર્ન આવી ગયા હતા આપણે જ્યાં મેરેજ હતા ત્યાં પહોંચ્યા હતા. તો પીઠીનો ટાઈમ થઈ ગયો હતો. પીઠીની બધું જ કામકાજ પતાવી જમી લીધું હતું. ને જોવો આજે તો હું અને ભાભી એકદમ કેસરિયા જેવા લાગીએ છીએ. ક્યાં છીએ તે મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. પ્રિયાને પણ પહેરી લીધું છે કુર્તું અને કહેતો હતો કોઈ રાસ નથી લેતું ને તો ચાલો હું રાસ લઈ લઉં છું. જોવો આજે અમારો લુક કંઈક આવો હતો. બસ લગ્ન કરવા આવ્યા છીએ તો આજ મોજ કરવાની હોય તો બહુ જ મજા આવી ગઈ છે. આ બાજુ અમારે એક નાની અમથી ઢીંગલીએ મસ્ત મજાનો ડાન્સ કર્યો છે, પણ તેનો પણ વિડીયો આવવાનો છે તો જોવાનું ન ભૂલતા. બસ આજનો વિડીયો એટલો જ છે ને કાલના વિડીયોનો વેઇટ કરજો.